સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસમાં વિખવાદ। સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબ ગાંગુડે આપ્યું રાજીનામું। છેલ્લા 25 વર્ષથી સક્રિય સભ્ય અને 6 વર્ષથી તાલુકા પ્રમુખ પદે કાર્યરત ગુલાબ ગાંગુડેએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પદ અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું। કોંગ્રેસમાંથી રાજીનામું આપી ગુલાબ ગાંગુડેએ આરોપ લગાવ્યો કે પક્ષમાં નિષ્ક્રિય અને ભાજપમાં સક્રિય હોય તેવા લોકોને સુબીર તાલુકામાં પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવી છે। એટલું જ નહીં, જિલ્લા પ્રમુખ અને પ્રભારી રાજેશ ગામિતે મનમાની કરીને ટિકિટની ફાળવણી કરતા નારાજ થઈને પક્ષમાંથી રાજીનામું આપી દીધું। જે બી કેન્ડિડેટો અમે સિલેક્ટ કર્યા હતા તે કેન્ડિડેટમાંથી અમુક કેન્ડિડેટો સિલેક્ટ કર્યા વગરના આવી ગયેલા છે અને હાલ એ લોકો બીજેપીમાં જ છે અને એવા પણ નામ આવી ગયેલા છે। તો મારા ખરેખર કોંગ્રેસી કાર્યકર્તાઓ જે કપરા સમયે કોંગ્રેસમાંથી બીજેપીમાં નીકળી ગયેલા અને હાલ ચૂંટણીને સમયે આવેલા એવા માણસો હજુ ખેસ પણ નથી પહેર્યા એવા માણસોની ટિકિટ મળી ગયેલ છે, જેથી મારા સાચા કોંગ્રેસી સાથીઓ ઘણા દુઃખી છે અને મને પણ એ બાબતનું ઘણું દુઃખ છે।